પાછળ પેલા બે જણ એવું કે કોણ જોતા હતા? એક તો હાથ નતો જોતા, હાથ જોતા હતા, અવાજ નથી સંભળાતો, હાથ જોતા હતા, સાહેબ તો હાથ જોતા હતા. આપણે આ જોઈએ છીએ કેટલી વાર? 2 વાર, હજી કોઈ 3 વાર, પછી 4 વાર, 5 વાર, 6 વાર, હજી કોઈ 7 વાર છે, 7 વાર એક જણા, 8 વાર, તો બોલી બોલે 9, 10, બોલો 11 વાર જોવે. એવું કના કહેવાય? નામ તો બધા એનાથી સાબુથી કે પાણીથી એકદમ ઘસીને નાખ્યા આમાંથી, એકદમ ગોળ સાબુ, ગોળ એવું કોણ ઘસી નાખે? કોણ આવશે? જેવું એ સાબુથી ઘસી નાખતું હોય ઉભો થઈને અહીંયા આવે, કોણ નાખે સાબુથી ઘસીને? જેને હાથ ઊંચો કરે એમાંથી એક જણા અહીંયા આવે. એ બકરી ડબ્બામાં આપણે તો ખાલી હાથ ઊંચો કર્યો, પણ ઉભા થવાનું નહીં. કોણ આવશે? હું કરું કે આવતો કોઈ જશે? કારણ કે હાથ તો બધા પાછળ ઉભા કર્યા હતા, એટલે મને ખબર છે કોણે હાથ ઊંચો કર્યો તો. કોણ આવશે? મોટામાંથી એક જણ જોઈએ. કોણ આવશે અહીંયા? જલ્દી તું જા, જા તું જા, અને ઉભો થો જા. જો આપણે ઉભા થવામાં આટલી બધી વાર કરશું તો પછી ઘરે જવામાં કોને વાર થશે? તમને ને તો ઊભું કોણ થશે? પછી એક બિલાડી જેવી વાત થઈ જાય. કોણ હશે? જલ્દી આવશે બેટા. તું પાછળ, સેકન્ડ નંબર. આ તું પાછળ જોવે છે? હા સમજી રે, ચાલ તું આવશે પાછળ. બીજી દીકરી આ બાજુ ભાઈ આવતો, એ પાછળ જોયું ને? હા આવશે. આ પાણી કેવું છે? પીવું? કીધું? જોયું બધાએ? આ બે જણા તેનાથી નાય છે? નાય છે તેનાથી? સાબુથી? હાથ બરાબર ધોવાય છે? આવતી બેટા. હવે આ છે ને, આ દોડ ને એમાં તો હા ધીરે 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 તો જવાબ શું પડે છે? આખું દેખાય તને તારા આંખમાંથી? મેલ પડ્યો. હવે આ પાણી છે, આ કેવું દેખાય છે? આ પાણી પીવાશે? હમણાં મેં પાણી પીધું તો એ કેવું હતું? અને આ પાણી આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? હાથ ધોયા વગર પાણી પી જઈએ છીએ, જમી લઈએ છીએ. જમીએ છે? હમણાં કોને કીધું? હા. તો જો એમને ખાલી હાથ ધોયા હોય અને આટલું ગંદુ પાણી નીકળે તો આપણે તો કેટલી જગ્યાએ રમીએ છીએ? સ્કૂલમાં રમીએ છીએ. પછી હું હમણાં શું કરતો હતો? માથું કંજાવતો હતો. પછી તેમાં આંગળી નાખીએ,
નાખીએ છીએ. પછી શું કરીએ છીએ? પંજો થાય એટલે વાંદરાની જેમ ખરવા માંડી પડીએ છીએ. વાંદરાના હાથમાં શું છે ને, બહુ ગરમી લાગે છે, બહુ પરસેવો થઈ ગયો, એટલે બધું ક્યાં જવાય? હાથમાં. એટલે શું થાય? હાથમાં શું થાય? મેલ. મેલમાં શું હોય? રોગમાં કહો તો બાટલો ચડે. પણ મને બાટલો ચડાવવો ગમતો મને નથી ચડાવવો ગમતો. મને આ ડોક્ટરને બાટલો ચડાવતો તો બહુ બીક લાગે. હું આમાં કરું ના કરે ના ચડાવતો. પણ શું થાય? હવે હાથ ધોયા નથી અને બધે ખાધું છે, નાક સાફ કર્યું છે, સ્નાન કરીને બધું હાથમાં લીધું છે, બધે આવ્યો છું તો બધું શું થઈ ગયું? અંગ્રેજીમાં એને કન્ટેમિનેટેડ કહેવાય અને ગુજરાતીમાં એને પ્રદૂષિત કહેવાય. એને ગુજરાતી રીતમાં પ્રદૂષિત અને દેશી ભાષામાં કહીએ તો ગંદુ. શું કહેવાય? હવે આપણે આ ગંદુ પાણી પીએ છીએ તો પછી આપણે જમે ત્યાં પહેલા હાથ ધોયા વગર કેમ જમીએ છીએ? સાબુથી ધોઈએ છીએ. સાચું કહો તો પાછળ શિક્ષકોને પૂછું, બેન કેટલા જણા છે જે હાથ પાડે છે? સાબુથી કેટલા જણા હાથ ધોવે છે? પાણીથી ધોવે છે? પાછળથી તો જો તમે બધા પાછળ જોવો છો પણ પાછળથી તો કોઈ જવાબ જ નથી આવતો. જો કોઈ શિક્ષક એવું નથી કહેતા કે તમે સાબુથી હાથ ધોવો છો. બધા એવું કહે છે કે હાથ ધોતા નથી. સાબુથી હાથ ધોતા નથી. ત્યાં શિક્ષક દેખરેખ રાખે છે એટલે આપણે પાણીથી ધોઈએ છીએ. ને તો ઘેર જઈને તો પછી એને લીલા એક બાજુ નાખ્યું ડોક્ટર અને જઈને જે પડ્યું એ પાંજરામાં એ કાઢ્યું નથી, ખોલ્યું નથી ને ખાધું નથી. બહુ ભૂખ લાગી છે તો શું થાય એનાથી? આટલી બધી ખબર છે તો ધોતા કેમ નથી? આટલી ખબર છે તો ધોતા કેમ નથી? પાવડર લગાડે બધા? કેટલા જણા પાવડર લગાડે? તો પછી સાબુ બી ધોવાય ને હાથ. તમારે અહીંયા કેમ આવ્યા છો? તમારે સાબુથી હાથ ધોતા શીખવાનું છે અને અમે અહીંથી તમને સાબુ આપશું. એ સાબુથી તમારા ક્લાસના છોકરાઓ જે છે તમારી જોડે ભણે છે એ બધાને હાથ ધોતા શીખવાડવાનું છે. શું કરવાનું છે? અને એ લોકો પણ તમારી જોડે તમારે એ લોકોના સાબુથી હાથ ધોવડાવવાના છે. બરાબર? હવે મારે બીજા 2 વોલેન્ટિયરની જરૂર છે. કોણ આવશે? બીજા 2 જણની જરૂર છે જે હાથ ધોવા માટે. અહીંયા એ કોણ આવશે? આવશે. વાહ વાહ, તાળી પાડો એના માટે. સાગર માટે અને બેટા તારું કપિલા માટે જોરથી તાળી. એ 2 જણા હાથ ધોશે અને પછી અહીંયા ટીવીમાં જોવાનું કોઈને ગમશે? પડદા ઉપર પતિને જોવું કોને ગમશે? બધાને સચિન ગમે છે? તો આપણે પહેલા હાથ ધોવાની વાત કરશું અને પછી બધાને સચિન બતાવીશું. આ 2 જણા હાથ ધોવાનું ડેમોન્સ્ટ્રેશન કરશે. ડેમોન્સ્ટ્રેશન હા, નિદર્શન કરશે. બતાવશે હાથ કેવી રીતે ધોવાના. જો હવે જો આમાં તો એટલે દેખાય શું આમાં આવશે. પહેલા હાથ નાખો અંદર, નાખો અંદર. હાથ ઉપર થોડું પાણી
લીધું. હવે સાબુ લઈએ. સાબુ લઈને પહેલા હાથ આરામ કરીને ધોયા, પછી આંગળા, જો પછી આંગળામાં આ રીતે ધોયા, પછી લીધો અંગૂઠો, પછી આમ લીધો અંગૂઠો, અંગૂઠાથી અહીંયા આવ્યા પાછળ આ કાંડાનો ભાગ ધોયો, ધોયા પછી આંગળાની અંદર, નખની અંદર મેલ હોય ને આપડા, હા, એટલે પછી હાથ આમ કરીને અંદર જો, હા, એ રીતે બીજો હાથ, બે હાથ ધોયા, પછી પાછળ હાથ, પાછળની આ પાછળ છે ને, પાછળ હાથ ધોયા, અને ફરી આગળ આવીને એક સુધી, એટલે અહીંયા સુધી હાથ ધોવાના. કેટલા સુધી? હા, કાંડાનો ભાગ હોય ને ત્યાં સુધી દરેક છોકરાએ હાથ ધોવાના. અને હાથમાં સાબુ ના રહી જાય જોવાનું. આ પાણી આપણને શું થાય? રોગ. આ પાણી આપણે શું કરીએ છીએ? રોડ ઉપર જતું, હમણાં બતાવશે ફિલ્મમાં, પણ રોડ ઉપર જતું પાણી હોય એ પણ આપણે લઈને ત્યાં હાથ ધોઈ નાખીએ, પગ ધોઈ નાખીએ તો આપણને શું થાય? એટલે એવું પાણી લેવાનું, પાણી કેવું લેવાનું? ચોખ્ખું પાણી લઈને પેલા ઉપર થોડું પાણી નાખવાનું, પછી સાબુ લગાડવાનો, પછી સાબુ લગાડ્યા પછી હાથ આ રીતે, આ હાથ છે ને એની અંદર આ હાથ છે, આમ કરીને આંગળા એ કરવાના, પહેલી વાર, બીજી વાર, પછી હાથ આમ, પછી અંગૂઠો, આંગળા, બધા આંગળા થઈ જાય, પછી પાછળ આ, અને નખ માટે આ રીતે હાથ એ કરી અને આટલે સુધી હાથ સાબુ ધોવો, કાંડા સુધી હાથ પર સાબુ ધોવો જોઈએ. અને એનાથી પછી છેલ્લે સાદા પાણીથી હાથ ધોઈ અને લૂછી નાખવા, તો શું ના થાય આપણને? તો હવે આપણને ઇન્જેક્શન ને ગોળી ખાવી છે કે નથી ખાવી? મને તો પીપરમિન્ટની જેમ ડોક્ટરની દવા બહુ ભાવે એટલે હું તો બહુ રોજ ખાઉં કે ડોક્ટર સાહેબ આજે જવા દો, દવા આપો. હું તો સામેથી ફોન કરું, સાહેબ દવા લેવા આવું, તો એવું કરવું છે. અને તમને રોગ ના થાય તો શું થાય? પછી તાવ ના આવે તો ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? ગમે. તો કેટલા જણા પછી જોવો છે? હા.